ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું રાજપૂત આશા. આજે આપણે અભ્યાસ કરીશું BA સેમ 1ની અંદર CC 101ની અંદર પ્રેમાનંદનું જીવન અને કવન. તો સૌ પ્રથમ છે પ્રસ્તાવના. મધ્યકાળનું કવિ શિરોમણી પ્રેમાનંદ એ ક્યારે જન્મ્યો અને અપ્રતિમ ગણાયેલા આખ્યાનું ગુજરાતને ચરણે ધરી એણે સંસારમાંથી ક્યારે વિદાય લીધી એની કોઈ વિશ્વાસપાત્ર એમ કે માહિતી નથી મળતી. મધ્યકાળના અન્ય કવિઓ બાબતમાં એવું બન્યું છે તેમ એમ મળતું નથી કે ભાઈ કયા વર્ષોમાં હયાત હતો, એટલું જ નહીં પણ એ ક્યારે મૃત્યુ પામ્યા તે વિશે બહુ ઝાઝી માહિતી નથી. એના ઘણા ખરા આખ્યાનોના કોઈને કોઈ રચ્યા વર્ષ મળી આવે છે. એ રચનાના સાલ ઉપરથી તેમની હયાતીનો પુરવાર થાય છે. વિદ્વાનોના મત અનુસાર આખ્યાનોમાં તિથિ વારનો ઉલ્લેખ હોય અને એ ઉલ્લેખ સંપૂર્ણપણે સાચો હોય એમ બે કૃતિઓ જોવા મળે છે. સૌપ્રથમ આખ્યાન છે મદાલસાખ્યાન 1672માં અને અંતિમ કૃતિ એમની છે નળાખ્યાન. તો એ છે કે 1686માં. રચના સાલનો ઉલ્લેખ કરતી વખતે ઓખાહરણ સંભવિત 1667 છે, અભિમન્યુ 1671 અને ચંદ્રહાસ આખ્યાન 1671. આમ આપણે જોઈએ તો અલબત્ત સમય એમ કે નિર્ણય હજી પ્રમાણિત થઈ શકતો નથી, પરંતુ એ વચ્ચેનો સમયગાળો હોય 1671થી લઈ અને 1686 સુધી વચ્ચેના સમયગાળો એમનો હોઈ શકે છે. સ્વર્ગની નિસરણી અને અન્ય કેટલીક કૃતિઓ ઓખાહરણ પહેલા એટલે કે 1967 ઈસવીસન પહેલા 5-7 વર્ષમાં રચાયેલી હોવાનું અનુમાન કરી શકાય. આમ દશમ સ્કંદ તથા અન્ય પરિપક્વ કૃતિઓ રણયજ્ઞ છેલ્લા એટલે કે 1690 બાદમાં 8-10 વર્ષમાં રચાયું એવું અનુમાન છે. તેથી આપણે વિદ્વાનોના કહેવા પ્રમાણે આપણે કવન કહીએ કે સમય તેમનો તો 1660થી લઈ અને 1700 સુધીનો તેમનો સમય હોઈ શકે છે. વિદ્વાનો પ્રેમાનંદના જીવનકાળ વિશે તર્ક કરતા કહે છે કે 20 વર્ષની ઉંમરે પ્રેમાનંદે કાવ્ય પ્રવૃત્તિ શરૂ કરી હશે, એટલે કે દશમ સ્કંદ એના અવસાન કારણે અધૂરો રહી ગયો હશે એવું અનુમાન માનવામાં આવે છે. પ્રેમાનંદનો જીવનકાળ 1640થી 1700 સુધી ગણી શકાય. આ રીતે અલબત્ત મળતા પ્રમાણોના આધારે 17મી સદીના ઉત્તરાર્ધને પ્રેમાનંદના જીવનકાળ તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે તેમનું જીવન જોઈએ તો પ્રેમાનંદના જીવન વિશેની માહિતી શ્રદ્ધેય ગણાયેલી કૃતિઓના આધારે મળે છે કે ઉંદર નિમિત્ત પરદેશ સેવ્યું નામ નંદબાર ઓખાહરણનું વાક્ય છે. જ્યારે નળાખ્યાનમાં કહે છે કવિ કે વીર ક્ષેત્ર વડોદરા નામે ગુજ્જર દેશ ગુજરાતજી. કૃષ્ણસુત કવિ પ્રેમાનંદ મેવાડા ડોવીશા ન્યાતજી. સુરત કીધું સુરત મધ્યે થવું પૂરણ નંદબારજી. દેસાઈ મહેતા શંકરદાસે મુજને આજ્ઞા દીધીજી. એટલે ઉપરોક્ત જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે કહી શકીએ પ્રેમાનંદ વડોદરાના વતની હશે, ત્યાં વાડી વિસ્તારમાં રહેતા હશે. તે આ રીતે તેમના જીવનકાળ વિશે ઉંદર નિમિત્તે માટે એ આખ્યાનો કરતો હતો. પોતે ભટ્ટ તરીકે ઓળખવામાં એટલે કે બાણ ભટ્ટ તરીકે તે અથવા ગાગરિયો ભટ્ટ તરીકે તેમનો વ્યવસાય હતો. સુરત અને ત્યાંથી આગળ ખાનદેશમાં નંદબાર અને વળી છેક બુરહાનપુરા સુધી ગયો હશે. નંદબારને એ વખતના આગેવાન શંકરદાસ મહેતા ને ત્યાં તેને આશ્રય મળ્યો હશે. રામ અને કૃષ્ણમાં એને શ્રદ્ધા હશે. અલબત્ત તેમનું આ રીતનું જીવન આપણે તેમના આખ્યાનોમાં આપેલા
કૃતિઓના આધારે આપણે મેળવીએ છીએ કે પ્રેમાનંદે ગૌરવયુક્ત છબી ખડી કરી હતી. બીજી પણ પ્રચલિત કથાઓ તેમના નામે છે. પ્રેમાનંદ માટે કેટલીક ક્વિદંતીઓ એટલે કે દંતકથાઓ પણ છે કે પ્રેમાનંદ મૂર્ખ હતો, પણ કોઈ મહાત્માની કૃપાથી કવિ શક્તિ તેનામાં જાગૃત થઈ અને સરસ તેણે રચનાઓ બનાવી. તત્કાલીન હિન્દી ભાષામાં રચના કરતા પ્રેમાનંદ અને ગુરુએ કહ્યું હતું કે ઉંબર મૂકી અને તો ડુંગરને પૂજે કેમ. આથી પ્રેમાનંદ હિન્દી છોડી અને ગુજરાતીનો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી. જ્યાં સુધી ગુજરાતી ભાષાને પ્રતિષ્ઠા ના મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાનું પણ તેમણે સંકલ્પ કર્યો હતો. અને તેમણે ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થાય તે માટે જુદી જુદી રચનાઓ કરી હતી. પ્રેમાનંદે આખ્યાનો ઉપરાંત રોષદર્શિકા, સત્યભામા આખ્યાન જેવા 3 નાટકો પણ લખ્યા છે. આ રીતે આપણે જાણીએ કે પ્રેમાનંદે અલબત્ત વડોદરાનો નિવાસી હશે. પ્રેમાનંદ માત્ર મધ્યકાળનો જ નહીં પણ સર્વકાલીન આપણી ભાષાની એક પ્રતિભાવત અને કવિ નિવિદવાદપણે છે. આમ જુદી જુદી ઘટનાઓના આધારે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રેમાનંદનું સાહિત્ય સર્જન. તો પ્રેમાનંદની કૃતિઓ અલગ અલગ 3 ભાગમાં વહેંચાયેલી છે. પ્રેમાનંદની કૃતિઓ તરીકે ઓળખાવાયેલી પણ હજી સુધી પ્રગટ નહીં થનાર હસ્તપ્રત તરીકે પણ અસ્તિત્વ ધરાવનાર જુદી જુદી કૃતિઓ પ્રેમાનંદની છે. અને તે કૃતિઓમાં આપણે જોઈએ કે પ્રેમાનંદના નામે પ્રગટ થયેલી પણ જેનું કર્તૃત્વ શંકાસ્પદ છે, નિશ્ચિતપણે પ્રેમાનંદની કહી શકાય તેવી કૃતિઓ, આ રીતે જુદી જુદી કૃતિઓ છે. તો આપણે તેમાં જોઈએ કે જે કૃતિઓ હસ્તપ્રતો મળી આવ્યા છે કે આ પ્રેમાનંદની છે તો ઓખાહરણ, અભિમન્યાખ્યાન, ચંદ્રહાસાખ્યાન, સુદામાચરિત, મામેરુ, નળાખ્યાન, અભિમન્યુખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ, મદાલસાખ્યાન અને હુંડી, મહિમા, પાંડવોની ભોજગડ, વામન કથા, રૂકમણી હરણ, વિવેક વણજારો, ફુવડનો ફજેતો, સ્વર્ગની નિસરણી, રણયજ્ઞ, રૂકમણી હરણ શ્લોકો, મામેરુ, શ્રાદ્ધ, આ બધી તેમની કૃતિઓ છે. ઉપરોક્ત યાદી પરથી આપણે જોઈએ કે પ્રેમાનંદે પોતાની પ્રતિભાના બળે મહદઅંશે આખ્યાનો વધારે લખ્યા છે અને અલબત્ત એણે પોતાના પૂર્વગામીઓ પાસેથી વસ્તુકથન હાડપિંજર મેળવ્યું છે પણ ઉન્મેષ પ્રગટાવ્યો છે. તો આપણે પ્રેમાનંદની કવિ પ્રતિભાનો ઉન્મેષ જાણીએ તો સૌપ્રથમ છે ઓખાહરણ. પ્રેમ શૌર્ય અંકિત ઓખાહરણ શ્રીમદ ભાગવત પરથી રચ્યું છે. મૂળ આખ્યાન એ 27 કડવાનું છે. આ આખ્યાનમાં ઓખાબાઈના માળિયાનો પ્રસંગ છે, અલુણા વ્રત પ્રસંગ છે, આદિ પ્રસંગોનું આલેખન તેમાં કરવામાં આવ્યું છે. માળિયાનો પ્રસંગ જનાર્દનના ઉષાહરણમાં મળે છે. અલબત્ત બંને કૃતિઓ કોઈ શાબ્દિક સામ્ય જોવા મળતું નથી. અલુણા વ્રતના પ્રસંગમાં નાકરમાં મળે છે, પણ પ્રેમાનંદે તો ઓખાએ જ અલુણા વ્રત કર્યું હોય એવું પ્રસંગ અહીં પ્રયોજ્યો છે. ઓખાહરણમાં ભિન્ન ભિન્ન રસોનું નિર્વહન થયું છે, પણ શૃંગાર અને વીર રસ એ ઓખાહરણનો મુખ્ય રસ છે. યુદ્ધના વર્ણનો ખૂબ જ સારી રીતે તેમણે રજૂ કર્યા છે. અન્યત્ર આવું થયું નથી કે વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી કેમ ના હોય પણ એનું અભિમાન તેના પતનનું કારણ બને છે. તે આ આખ્યાનનું રહસ્ય છે. ટૂંકમાં પ્રેમાનંદનું મધ્યમ કક્ષાનું આખ્યાન છે હરિએ. ત્યારબાદ છે સુદામાચરિત. આ આખ્યાન પણ ભાગવતના દશમ સ્કંદમાં રચાયેલું છે. મૈત્રી અને ભક્તિના આધારે ગવાતું આ છે. પાત્રોના વાણી વ્યવહાર, માન્યતાઓ, રીત રિવાજ, સમકાલીન સમાજનું પ્રતિબિંબ, ઈશ્વર અને મનુષ્યની જીવની સોબત મૈત્રી ગમે છે, તેમ જીવને પરમાત્માની મિલનની અભિલાષા પણ હોય છે. આ રીતે સુદામા અને કૃષ્ણને
મૈત્રી ભાવ ખૂબ જ સારી રીતે અને પાપ પુણ્ય અને કર્મફળની માન્યતાઓ પણ અહીં આખ્યાનકારે સારી રીતે વર્ણવી છે. ત્યારબાદ છે ચંદ્રહાસ આખ્યાન. તો પ્રેમાનંદના પુરોગામી નાકર ચંદ્રહાસ આખ્યાન એક સ્વતંત્ર આખ્યાન તરીકે લખ્યું હતું, પણ તેમાં કવિશક્તિના કોઈ ચમત્કાર જોવા મળતો નથી. પ્રેમાનંદના એ જ વિષયવાળા આખ્યાનમાં કવિ પ્રતિભા ચમત્કાર જોવા મળ્યો છે અને તેમાં 28 કડવા છે અને શાંત કરુણાનું નિર્વહન થયેલું છે. ડ્રામિક આયરોની એટલે કે નાટ્યહાસનો પ્રેમાનંદ અનેક સ્થળે કુશળ વિનિયોગ કર્યો છે. ગીતાવચન ચંદ્રહાસના પાત્ર દ્વારા સાકાર થતું જોવા મળે છે. ઉદ્દાત પાત્રો ચંદ્રહાસ અને ગાલવનો ગૌરવ ભંગ થતો જોઈ શકાય છે. લોકરંજન કરવા જતાં આમ થતું સ્વાભાવિક છે. અલબત્ત કૃતિમાં થોડાક પણ આસ્વાદ સૌંદર્ય સ્થાનો જોવા મળે છે ખરા. ત્યારબાદ છે મામેરું. મધ્યકાલીન સાહિત્યમાં મામેરું વિશે ઘણી રચનાઓ મળે છે, પણ પ્રેમાનંદનું આખ્યાન એ ઉત્કૃષ્ટ છે. તેમના જીવનના પ્રખ્યાત પ્રસંગો મામેરુના નિરૂપણમાં આવ્યા છે. તત્કાલીન ગુજરાતી લોકજીવન સચોટ પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. સાથે સાથે કૃતિની રસિક, જીવંત અને વ્યંજનાભર ગર્ભ બનાવી રહેવામાં આવી છે. પ્રેમાનંદની ચિત્રાત્મક શક્તિ એ ઉત્તમ છે. કુંવરબાઈના સીમંત પ્રસંગનું અહીં આલેખન કરવામાં આવ્યું છે. વસ્તુ સંકલનની દ્રષ્ટિએ બનાવવામાં આવ્યું છે. પૌરાણિક કે પ્રસિદ્ધ પાત્રોના ગૌરવ ભંગનું અહીં મહેણું અને આ કૃતિમાં પ્રેમાનંદે ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે. આ રીતે આપણે 5મું જોઈએ નળાખ્યાન. જગતની કેટલીક શાશ્વત કથાઓ પૈકી એક કથા છે નળ અને દમયંતીની. આ કથા વિશ્વની અનેક ભાષાઓ દ્વારા પ્રજાઓ દ્વારા પહોંચી છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં મહાભારતમાંથી કથાની બીજી ગઈ. પુરોગામીઓએ કેટલાક ફેરફારો કરી અને તેમાં જુદું જ રચ્યું છે. 65 કડવાથી વિસ્તારેલી આખ્યાન છે. પ્રેમાનંદની કવિ પ્રતિભા ઉન્મેષ કથા વર્ણન આમાં જોવા મળે છે. દમયંતીના રૂપ 3 વાર વર્ણન અહીં થયું છે હોવા છતાં અહીં ક્યાંક દોષ દેખાયો નથી. પ્રત્યેક વર્ણન અન્યોન્યપૂરક દમયંતીને ત્રિભુવન સુંદરી તરીકે ઉપસાવે છે. સ્વયંવર વર્ણનમાં પ્રેમાનંદ ખુલી ઉઠ્યો છે. પ્રેમાનંદ માનવ સ્વભાવનો જ્ઞાતા છે. પ્રેમાનંદના શબ્દ પ્રભુત્વ, ચિત્ર નિર્માણ અને વર્ણન રીતિ અહીં સરસ રીતે રજૂ કરવામાં આવી છે. આપણે પાછળના આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.